વ્યક્ત કર્યો પાંડવો અને વ્રજવાસીઓની સામે. યાદવો છે, પાંડવો છે, વ્રજવાસીઓ છે કે ભાઈઓ મારી એક ઈચ્છા છે. શું આપણે અહીંયા આવ્યા છીએ ત્યારે એક સારું કામ કરતા જઈએ તો? અમાવાસ તો વળી ગઈ, કરણ પૂરું થઈ ગયું, પણ તીર્થભૂમિ તો છે ને કે હા, તો આપણે અહીંયા યજ્ઞનું આયોજન કરીએ. તીર્થમાં આવ્યા છીએ યજ્ઞ થઈ જાય તો જો સોનામાં સુગંધ થાય. તીર્થમાં જઈએ ત્યારે અન્નદાન દઈએ, યજ્ઞ હવન કરીએ, સંધ્યાવંદન કરીએ, એનો અસંખ્ય ઘણું પૂર્ણ મહર છે. એને એક ફળ અને એક પુણ્યના પ્રભાવે જીવનું કલ્યાણ થાય છે. એટલે પ્રભુની આજ્ઞા બધાએ શિરોધાર્ય કરી અને એ સમયે ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ છે પોતે ભગવાન અને ભગવાન ભગવાનનો યજ્ઞ કરે છે. વિષ્ણુ મહાયાગ એટલે પરમાત્મા પરમાત્માનો યજ્ઞ કરે. એટલે સમાજને દોરે છે આ બાજુ. જો ભાઈઓ હું ઈશ્વર હતો છતાં પણ મેં આ કર્મ છોડ્યું નથી. એટલે જેની પાસે ભગવાને પૈસાથી સુખ આપ્યું છે, સાધનનું સુખ દીધું છે, એ માણસોએ 12 મહિને એકવાર પોતાને ઘેરે યજ્ઞ કરવો જ જોઈએ. ત્યારે આપણા સમાજમાં એવું લાગે બધું ખોટી રીતે ઘી હોમવું અગ્નિમાં ગરીબને ચોપડવાય મળતું ન હોય અને અહીંયા ડબ્બા ઉઈ જાય. આવો સમાજ છે આપણા હિન્દુમાં બોલવા વાળો. એમાં ખોટું હોમાય છે, ડબ્બા ખોટા હોમી દેવા, એના કરતા ગરીબને ખવડાવો પૂન થાય. તો તમે એને આપણે કહો છો કે આ ખોટું ઘી તમે કુંડમાં હોમો છો અને ગરીબને ખવડાવો, તો પછી તું કેમ નથી ખવડાવતો? બીજાને ઉપદેશ કરવામાં આપણે પંડિત થઈ, પણ પાળવાનું હોય કે નહીં, એ અમારી શક્તિ એવી ભક્તિ. ભાઈઓ વિષ્ણુ મહાયાગ જે તમારા ગામના આંગણે જે તૈયારી થઈ છે, તમારા ભાગ્ય બહુ સારા છે. ખાલી વિષ્ણુ યાગ નથી. એટલે તમને તેમ વિષ્ણુ યાગ કેવળ એક દિવસનો થાય છે ને, સવારે શરૂ છે ને સાંજે પૂરું થાય. વિષ્ણુ શસ્ત્રના 5 સવાલા કરી વિષ્ણુ ભગવાનના નામ લઈ અને એના 10મા ભાગે આહુતિ 12,500 આહુતિ આપવામાં આવે, એને વિષ્ણુ યાગ કહે છે. એટલે આપણા મનમાં એવું એમ રહે કે ભાઈ આવું તો થયા જ કરે વિષ્ણુ યાગ, એમાં શું મોટું છે? પણ આ વિષ્ણુ મહાયાગ છે જે તમારા ગામને આંગણે ભગવાનના મંદિરની સાનિધ્યમાં થાય છે. એ વિષ્ણુ યજ્ઞ નહીં, વિષ્ણુ મહાયાગ. આ મહાયજ્ઞ કોણ કરી શકે? રાધા મહારાજાનું કામ છે અથવા ધનવાનું કામ છે, અને એ સામાન્ય માણસ કોઈ કરી શકતો નથી. આપણે કરીએ પણ વિષ્ણુ યજ્ઞ જ કરીએ, એક દિવસનું પૂરું. 12,500 આહુતિ આપીને 11 બ્રાહ્મણ બોલાવ્યા, આહુતિ દીધી, સાંજના 4 વાગે શ્રીફળ ઉમાડી, વિષ્ણુ યજ્ઞ થઈ ગયું. 1,000-2,000 નો ખર્ચ થાય, કુટુંબ જમાડો તો 5-10,000 થાય. પણ જયારે આવા વિષ્ણુ મહાયજ્ઞ કરવાના હોય ત્યારે એમાં લાખો રૂપિયાની જરૂર પડે છે. 1-2 લાખ રૂપિયા મહાયાગ થતો નથી. અને તમારા ગામમાં એ ત્રિવેણી સંગમ છે, રામ પારાયણ છે, રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે, અને ત્રીજો છે વિષ્ણુ મહાયાગ. જો ટાઈમ મળે તો નાવા જજો. ઘણી વખત એવો પ્રશ્ન બધા બાપુ જવાની બહુ ઈચ્છા છે પણ ટાઈમ નથી. પણ એક દી ટાઈમ કાઢવો પડશે, તૈયારીમાં રહેજો. રામ બોલો ભાઈ રામ. તેથી આપણા હાજરેલા દ્રશ્ય નહીં રહે. જે કામના આરંભ થયા હોય, મકાન ચાણતો હોય એ અધૂરું રહી જાય, લગ્ન લીધેલા એમની વચ્ચે પડ્યા રહે, બારગામ જવાનું છે થેલી એમની સજાવેલી પડી રહે, આ બધું નથી પડ્યું રહેતું. હાજરેલું વચ્ચે રહે છે ને. તો એવું કર્મ, એવું યાદ કર્યા પહેલા આપણે જાણીએ છીએ કે વિષ્ણુ યાગ થવાનો છે, રામપારાયણ થવાની છે, તો 15 દિવસનું કામ આગળ પાછળ ખેંચી લેવા. એવું નહીં આવે. જે જરૂરી કામ હોય એ બધું આગળ પાછળ આપણે વ્યવસ્થા કરીએ ને તો જરૂર એની અંદર ભગવાન આપણા સમયનો મોકો આપે છે. તો એવું તમારા ગામની અંદર ત્રિવેણી સંગમનું જે જ્ઞાન ગંગા પ્રવાહ વહેવાની છે તેમાં સ્નાન કરજો, પણ પથ્થરનો ઘા ન કરજો. ચાણામર્ગ લેવા જવું ન હોય ને, અથવા દર્શન કરવા જવું ન હોય, સાંભળવા ન જવું હોય, તો પથ્થરનો ઘા તો ન કરતા. પાણી ન પીવું હોય તો ફૂંકાય તો નહીં. ન પીવો, તમારી ઈચ્છા, તમને તરસ નથી લાગી તો એમ પાણી નહીં પીવો, પણ ફૂંકાય તો નહીં ને. એમ આવા કાર્યની અંદર વિરોધ ન કરશો. ભલે તમારે ન જવું હોય તો તમે ગમે રીતે તમારા વ્યવહારમાં ભલે વિચાર પ્રચાર્યો, પણ આ કાર્યમાં એક તો આપણે વિરોધ ન કરવો જોઈએ. તમારે તો ઉલટું આમ છાતી કાઢીને હાલવું જોઈએ દુનિયા પર. વાહ, અમારા ગામની અંદર અમારા ગામના માણસો કે જે અમારું ગૌરવ વધારવા માટે આ વિષ્ણુ આજુબાજુ જોજો, આ રીતે આ ખર્ચે અને આ પ્રમાણે યજ્ઞો થયા નથી. એની અંદર આપણે સાથ સહકારની જરૂર છે. કઈ એ લોકો તમને કહે છે ને અમારે પૈસાની તમારી જરૂર નથી, એ તમારી સેવા અને હાજરી જ માગે છે. કે ત્યાં ખાસ કરી બહેનો એની અંદર ઘણું
વાળવા ચોળવાનું કામ હોય, અનાજ સાફ કરવાના કામ હોય, ભાઈઓ છે તો યજ્ઞ પણ જ્યારે થતા હોય તો કંઈક પુરાણ કરવું તો માટીની જરૂર પડે તો માટી લાવી, તમને ભગવાને આપ્યું હોય, શરીરની સેવા હોય. ભગવાન સીતારામજી મહારાજની કૃષ્ણ અનુકંપાથી આજે મારા ગામને આંગણે રામ દરબારમાં આપણે સત્સંગ કરી રહ્યા છીએ. મારો નિજ અનુભવ કરું છું, મન પોતાનો અનુભવ જ કરાવું કે જે આજે મને સત્સંગનો લાભ મળી રહ્યો છે એ જસનો લાભ છે. પૂજ્યપાદ ગરીબદાસજી મહારાજ જે કુકમાની અંદર જે તમારી ગુરુદ્વારાની ગાદી છે એ સંતોની કૃપા છે. કારણ કે પ્રથમ મુલાકાત ત્યાં સત્સંગને આપણે થઈ, કુકમા રામપારાયણ થઈ, ત્યારબાદ દેવજીભાઈ વાગડિયા તરફથી એમના પિતૃની શાંતિ માટે શ્રીમદ ભાગવતની સપ્તાહ થઈ. સોનામાં સુગંધ વિષ્ણુ મહાયાગનું આયોજન થયું. દિલીપભાઈ મારા કઈ બહુ ખાસ જાજો પરિચય નથી, કારણ કે ભાગવત સપ્તાહની પૂર્ણાવતીના 2 દિવસ બાકી હતા અને ભાઈની મુલાકાત થઈ. જોકે સંતોની સાથે 7 કદમ ચાલવાથી મિત્રતારી થાય છે. એના માટે જીવન વિતાવવું નથી પડતું. તમને ગૌરવ થતું હોય ના થતું હોય એ તમારો આત્મા જાણે, પણ અમને ગૌરવ થાય છે કે અમારા સનાતન હિન્દુની અંદર આવા વીર પુરુષો છે કે જે લંડનથી ત્યાંના મિત્રોને, સગા સંબંધીઓને સાથે લઈ અને ગાયની વારે એની દોટ મૂકી છે. દિલીપભાઈ ઘરમાં પૈસો ભેળો કરવા માટેનું આયોજન નથી, પણ અમને યાદ આવ્યું અથવા ઈશ્વરની કૃપા એના હૃદયની અંદર એવો ઉદ્ધાર થયો છે કે મારી જન્મભૂમિની માતાઓ હિજરત કરી રહી છે. તમે કહેશો કોણ માતા? ગાય છે, માં. જે ભાઈ મહાવિષ્ણુ યાદ કરી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જે આપણને અહીંયા સત્સંગ થઈ રહેવાનો છે, અત્યારે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. મહાવિષ્ણુ યાદ આપણે 29 તારીખથી પ્રારંભ થશે. જયારે આપણને એમ થાય ભાઈ આવા યજ્ઞો થતા હોય છે, પણ અમે વિદ્યાનો અનુભવ કહીએ છીએ, અમારો કરેલો અનુભવ છે. ભેંસોને માટે વ્યવસ્થા છે, તમારા બળદોને માટે વ્યવસ્થા છે, ગાયો માટે શું વ્યવસ્થા છે? તમે એમ કહેશો કે અમારા ગામમાં ગૌશાળા છે, સીમિત ગૌશાળા છે ને આપણા જ ગામની ગાયો. પણ જયારે રણભૂમિમાં નીકળો, મેદાનમાં, ગામડે ગામડે, શહેરમાં નીકળો ત્યારે ખ્યાલ આવે કે માતાઓની શું હાલત થાય છે. કાગળ અને પૂંઠા ખાઈ ખાઈને જે પેટ ભરે, ભેંસો કોઈની કાગળ કે પૂંઠા ખાતી તેમ નહીં જોવો. ગાયો ભીષ્ટા, પૂંઠા અને કાગળ આવા કચરા ખાઈ ખાઈને પેટ ભરે છે. ત્યારે દિલીપભાઈએ ઝંડો ઉઠાવ્યો કે આ યજ્ઞમાં જે કઈ આવક થશે, જે 10,000 રૂપિયા યજમાનમાં નક્કી કરી અને એ પૈસા ગાયોની સેવામાં જાય એવું સાંભળી અમે પણ અમારા પ્રોગ્રામને આગળ પાછળ એનું ફારફેર કરી અમે પણ અમારી જે શક્તિ છે મુજબ તમારી સાથે રહેવા માટે જે ભગવાન અમને પ્રેરણા કરી છે એ ખરેખર ઈશ્વરી કૃપા છે. જયારે યજ્ઞની વાત આવે, ગાયોની વાત આવે, ત્યારે આજનો સમાજ કહે છે ખોટું ઘી શું કામ હોમો છે, ગરીબને તેલ વઘારવા મળતું નથી અને આ સાધુ બ્રાહ્મણ ભેળા થઈ અને સેંકડો ડબ્બા હોમે છે. આવા પ્રશ્નો કરે છે. જયારે દંતી યજ્ઞ કરવો હોય તો તમને લાખોનું ડોનેશન મળી જાય. દંતી યજ્ઞમાં સમજો છો, હાડકા કાઢવાનો યજ્ઞ. મોઢામાં ઈશ્વરે જે હાડકું દીધું છે દુખે છે, હાંસીથી ખેંચે ને યજ્ઞ ખેંચ સમાવે. દમ યજ્ઞ, દમનો રોગ હોય તો એને માટે નિવારણ માટે ડોક્ટરો આવી દવા બતાવે, એ યજ્ઞમાં પૈસા મળે. નેત્ર યજ્ઞમાં પૈસા મળે. પણ ભૂખી માતાઓ જે કતલખાનામાં જાય છે એના માટે કોઈ વીર ઉભો નથી થતો કે આજે અમારી માતાઓ કતલખાનામાં જાય છે. ગાયો આપણે તો કુવાની દેડકી જેવું થયું છે કે કુવાની દેડકીને સમુદ્રના વેલની કિંમત ન હોય ને ખબર ન હોય કે વેલના ધક્કા કેવા આવે
એકવાર મેદાનમાં ઉતરીને જોશો તો ખ્યાલ આવશે કે ગાયોની શા હાલત થઈ રહી છે. ત્યારે હાલના સમય દિવસ ઉગે ને દિવસ સાથને આટલા સમયમાં આપણા ભારતમાં 20,000 ગાયો હંમેશા કતલખાનામાં કપાય છે અને એના કુરુમના ચામડા આપણો હિન્દુ સમાજ પહેરે છે. તપાસ કરજો ગાયોની શું હાલતે મારવામાં આવે છે. જનેતાને કોઈ કાકી કહે છે પણ જગતમાં કોઈ એવો નીકળ્યો છે કે ગાયને કાકી કહીને બોલાવે આવો ભાભી અહીં હેઠા બેસો. ગાય શબ્દ જ માનો છે. ગાયને માં સિવાય બીજો શબ્દ વપરાતો નથી. ત્યારે મારી તમારી જનિતાની સાથે તેની જો હજારો નાતા બાંધેલા છે, કોઈ માસી કહે, કોઈ ફૈબા કહે, કોઈ કાકી કહે છે, કોઈ બેન કહે છે, કોઈની પત્ની થાય છે, ત્યારે ગાયને માથે કોઈ પણ સંબંધ નથી અને માં જ કીધી છે. એ માતાઓ જ્યારે હિજરત કરતી હોય અને એના નિમિત્તે મહાવિશ્વાસ થઈ રહ્યો હોય ત્યારે આપણે થોડું કહેવાનું મન થાય કે ભાઈ જો ઈશ્વરે દીધું હોય લાંબો હાથ કરજે. લાંબો હાથ એટલે આ ચામડો લાંબો નથી થવાનો, પણ જે સંકુચિત ભાવના છે, સંકુચિત વૃત્તિ છે અને ભોગમાં આપણા હજારો રૂપિયા જે જેરિયા છે એને બદલે આમાં લાંબો હાથ કરીને જોડીમાં નાખજે અને કુંડમાં બેસજે. આવી એમને કહેવાની ફરજ ક્યારે પડે કે આમાં જ્યારે ક્ષતિ દેખાતી હોય ત્યારે એની નજરે જોયું છે ગાયની હાલત કેમ થાય છે. જે ગર્ભવતી ગાય હોય છે ત્યારે મુખમાંથી એક બોલે કે ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો. સાધુ અને સંન્યાસી આપણા સનાતન ધર્મમાં 2 દળ મોટા છે, શંભુ દળ અને રામ દળ. શિવના ઉપાસકો, રામકૃષ્ણના ઉપાસકો, આ સનાતન ધર્મના મોટા 2 પાયા છે, શંભુ દળ અને રામ દળ. સાધુની છાતીમાં ગોળીઓ સંસ્કૃતિ નીકળે, હાથમાં કમંડળ રહી ગયું હોય, હાથમાં ચીપિયો રહી ગયો હોય અને મોઢામાં નામ હોય ગાય માતાનું, ગૌ માતાની જય હો. અધમું આ સાધુને ઇલેક્ટ્રિક શમશાનમાં બાળવામાં આવ્યા છે. કોઈનો પગ કપાયો, કોઈનો હાથ કપાયો. અધમું આ સાધુ જેને હોસ્ટેલમાં લઈ જવા જોઈએ, જ્યાં એમને દવાખાને લઈ જવા જોઈએ અને બદલે લોરીઓમાં ભરી ભરી ઇલેક્ટ્રિક અગ્નિથી એને બાળવામાં આવ્યા છે. તે દિવસે ત્યાં હું હાજર હતો અને કમનસીબી એટલી કે એમ ખપ્યા નહીં અને આ બધું અત્યારે જોઈ રહ્યા છે. આવી ગાયોની હાલત હજી આપણા દેશમાં ચાલુ છે. ખૂણામાં બેઠા ખબર નથી, જ્યારે વિચરો ત્યારે ખ્યાલ આવશે. પછી ઇન્દિરાએ જોયું કે આ બળવો થશે એટલે વિનોબા ભાવે પણ આની પર ખૂબ એનું ઉપવાસો કર્યા અને જાહેરાત આવી કે હવે અમે ગૌવધ બંધ કરીએ છીએ. ગાય બાની કપાવે અને એના ચામડાઓ આપણે પહેરીએ છીએ. આપણો હિન્દુ સમાજ, તમે વિચાર કરજો, છોડવાની જરૂર છે. તેથી નજરે જોઈએ તો એ ગાયોને માટે અમારા મહાત્માઓ કપાઈ ગયા અને એક દિવસમાં 11,000 સાધુ સંન્યાસીની લાશ ઢળી હતી. જેમ શહેરમાં ગટરનું ગંદુ પાણી નાળીમાં જાય, સાધુનું લોહી જાતો થઈને નજરે જોયું અને મદ્રાસી પોલીસ બોલાવી અને ઇન્દિરાએ વાયરલેસ કરી અને એ સમયે મારેલા. અને જે મારા ગોઠણમાં ઘાવ છે કે પેલા છરાનો વરસાદ, પથ્થર મારો, લાઠીચાર્જ અને બમગોળા મારીને સાધુઓને માર્યા હતા. ગાયોને માટે એ સ્થિતિ બની ત્યારે મને હર્ષ થાય છે. મેં મારા પ્રોગ્રામને ધક્કો મારી એટલી ઉર્મી આવી મનમાં કે જો ભાઈ શ્રી દિલીપભાઈ એ ગાયોને નિમિત્તે લંડનથી અહીંયા પહોંચી અને આમાં આવક જે કાંઈ બચે અને એ ગાયોને નિમિત્તે જો વપરાતી હોય, અમારા અહોભાગ્ય છે કે આવા કાર્યમાં અમને થોડી સેવાનો લાભ મળી રહ્યો છે. તમે કહેશો કે ભાઈ આપણા ધર્મની અંદર ગાયો પર એટલું બધું વજન કેમ? શું કારણ છે કે ગાયો પર એટલું બધું વજન થઈ રહ્યું છે, ભેંસ ઉપર નહીં, બળદ ઉપર નહીં, ગાય ઉપર કેમ? વિચાર કરજો. મનુ ભગવાને વિચાર કર્યો કે આ સંસાર આગળ આવશે, કલયુગ ભારી, માનવી જાશે ધર્મને હારી, તેથી આ સનાતન ધર્મનું શું થશે? અને એ સમયે ભગવાન મનુ બ્રહ્માજીની પાસે જઈને કહે છે કે પિતાજી, કલિકાલના જીવના ઉદ્ધાર માટે કોઈ રસ્તો બતાવો. માનુષી સૃષ્ટિની ઉત્પત્તિ તો કરું, પણ આ લોકોનો ઉદ્ધાર કેમ થશે? કારણ કે આગળ આવવાનો છે કલયુગ. કલયુગમાં નહીં કલી કર્મ ભક્તિ વિવેકો, રામ નામ અવલંબન એકો. 2 મિનિટ હરિકીર્તન એક સાથે બધા બોલજો. જેવો હરિકીર્તન બોલશો એવો સત્સંગ થશે. 5 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે આપણો. ખ્યાલ આવ્યો છે ને? વિદ્વાનો આવ્યા છે. આપણા સૌભાગ્ય છે કે રામકથા રૂપી ગંગામાં આપણે સ્નાન કર્યું. સ્નાન કરવામાં પાછું કંઈક પાપ થઈ જાય ને, નાતા નાતા પાપ કર્યું છે, એ ધોવા માટે પાછો સત્સંગ રાખ્યો છે. સત્સંગ દ્વારા એ પણ પાપ ધોવાય. તો વિદ્વાનો પણ આવ્યા છે અને 2 મિનિટ હરિકીર્તન કરી લઈએ. જે સોલાથી પંડિતો
વધાર્યા છે એમનો આપણે આશીર્વાદ અને એમની વાણી સાંભળવાનો લાભ છે. આનું નામ છે સોનામાં સુગંધ છે. તો 2 મિનિટ બધા પ્રેમથી હરિકીર્તન કરવાનું. મારે કેવું ન પડે, જોરથી બોલો. બિહારી ભગવાન સીતારામજી મહારાજની અસીમ અનુકંપાથી, ભગવાનના પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદથી આજે માધાપરના આંગણે જ્ઞાન ગંગા વહેરી છે. તેમાં જેને ત્રિવેણી સંગમ કહેવાય, ત્રિવેણી સંગમમાં જમના, ગંગા અને સરસ્વતી 3 જ્યારે ભેળી થાય ને આપણે ત્રિવેણી સંગમ કહીએ. જ્ઞાન ગંગા તો વહેરી છે, સંતોના આશીર્વાદ છે, ભૂદેવાના આશીર્વાદ છે, અને સાથે વિષ્ણુ યાગ એ બીજી ગંગા છે, સંત વાણી એ ત્રીજી ગંગા છે. અને ત્રિવેણી સંગમમાં વિષ્ણુ પ્રયાગ તીર્થમાં આપણે અત્યારે બિરાજમાન છીએ. ખરેખર ભગવાન કંઈ પૈસાનો અથવા વસ્તુનો વરસાદ નથી કરતા કે લો તમે આ વસ્તુને મેળવો ધનવાન થઈ જાઓ. પણ તમે જે ગાયોની સેવા અને પૂજન કરો છો, ધર્મનું જે પાલન કરો છો એનું ફળ તમને મળી રહ્યું છે. ધર્મનું ફળ એ નથી કે સંપત્તિ ભેળી થાય. ધર્મનું ફળ છે દૂર દૂરથી વિદ્વાનો આવી અને તમારે આંગણે ગામને પાદરે આવી વેદ મંત્રના ઉચ્ચારો કરે અને આશીર્વાદ આપે, આપણે ધરતી કરારે. એ છે ઈશ્વરની કૃપા. જે મહાવિષ્ણુ યાગનું ફળ, જોકે વિષ્ણુ યાગ તો ફેરિયા છે, નથી થતા એવું અમારું કહેવું નથી. ગુજરાતમાં થાય છે, સૌરાષ્ટ્રમાં થાય છે, અમે અમારા મંદિરોમાં પણ મહાવિષ્ણુ યાગ કરેલા છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે વિધિ વિધાનથી જે વિદ્વાનો કરે છે મહાવિષ્ણુ યાગ, એ જલ્દી થઈ શકતા નથી. લાખો રૂપિયાનો ખર્ચ થાય છે ત્યારે મહાવિષ્ણુ યાગ થઈ શકે. રાજા દાને અને પ્રજા સ્નાને, રાજા મહારાજા આવા યજ્ઞ કરી શકે, અથવા ગામ હોય 2-5 ગામના ભાઈઓ ભેળા થઈને સમૂહ યજ્ઞનું આયોજન કરી શકે. જે આજે આપણા અમને ખરેખર પરમાત્મા આપણા હાથમાં 4 ફળ આપ્યા છે. એ આવતીકાલથી મંગળ પ્રભાતે મહાવિષ્ણુ યાગની શરૂઆત થશે. વિદ્વાન બ્રાહ્મણો પધારી રહ્યા છે. તેમાં તમને એમ નવાઈ લાગશે, ભાઈ અમારે તો અહીંયા 1 દિવસમાં વિષ્ણુ યાગ થાય છે અને આ 3 દિવસનો વિષ્ણુ યાગ છે, તેમાં શું વિશેષ આવે? વિષ્ણુ યાગ તો જેટલા દિવસનો કરીએ એટલો ઓછો છે. 1.25 મહિનાનો થાય, 15 દિવસનો થાય, 11 દિવસનો થઈ શકે, 9 દિવસ સુધી પણ ચાલે, 7 દિવસનો થાય, 5 દિવસનો થાય, 3 દિવસનો થાય, 1 દિવસનો પણ થાય. જે 3 દિવસનો મહાવિષ્ણુ યાગ છે એટલે મોટો. તેની અંદર સોના ચાંદીની પ્રતિમાઓ, 68 તીર્થના જળ અંદર લાવવામાં આવે.
જ્યારે આપણે આંગણે વિષ્ણુ કરીએ તો એમાં આપણા ગામનું ચોખ્ખું પાણી જ હોય. તો કે ભાઈ અમે યજ્ઞ કરી છે ફળ ન મળે મળે, પણ વિશેષ રૂપમાં જ્યારે વેદ મંત્ર દ્વારા વિદ્વાનો દ્વારા જ્યારે આયોજન આવું થાય છે ત્યારે એની અંદર ગંગા જમનાના જળ, સરયુ નદીના જળ, તીર્થના જળથી ભગવાનને અહીંયા પૂજન કરવાની અંદર એ વસ્તુની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ વિદ્વાન બ્રાહ્મણો કરશે અને એ પાઠને દશાંશ આહુતિ એ જ પણ મહાન વિદ્વાન પુરુષો આપશે. સાથે આપણે એ પણ પ્રોગ્રામ છે રામપારાયણ, આપણે આજે વિશ્રાંતિ કરી તો એના નિમિત્તે હવન થવો જોઈએ. તો સુંદરકાંડના પાઠની પણ આહુતિ આ યજ્ઞમાં અપાશે. કાકભૂષણી મહારાજની સંક્ષિપ્ત રામાયણ છે એમની પણ એ મંત્રથી આહુતિ અપાશે એટલે એ કાર્ય પણ પૂરું થઈ જાય. વિષ્ણુ સહસ્ત્ર 1000 નામ જે પરમાત્માના તમે સાંભળો છો કે સત્યનારાયણ કથામાં જે આપણે પંડિતજી મંત્ર આપણે પંડિતજી બોલે અને તુલસી પત્ર શાળીગ્રામને ચડાવે. જે પંચરત્નની અંદર ગણવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર. ગીતા એ રત્નમાં ગણાય છે, વિષ્ણુ સહસ્ત્ર એ રત્નમાં ગણાય છે, ભીષ્મ સ્તવરાજ એ પણ રત્નમાં ગણાય છે, ગજેન્દ્ર મોક્ષ એ પણ રત્નમાં ગણાય છે. આવા જે પરમાત્માના જે સ્વરૂપો છે એ રત્ન આપણે આંગણે ઊભું છે અથવા એ રત્નની પૂજા આવતીકાલથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને મહાવિષ્ણુ ભગવાનની પૂજા એટલે આવા જે ગીતાની અંદર વર્ણન કરેલું છે જે મહાભારતમાં ભીષ્મ પર્વની અંદર ધર્મરાજને શાંતિપ્રમાં જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સંભળાયો અને 5મું રત્ન છે નારાયણ કવચ, જેની ભાગવતમાં પણ કથા છે. આ 5 રત્ન ભેળા થાય ને પંચરત્ન ગીતા કહે છે. એ પંચરત્ન ગીતા મળે પણ છે દુકાને કે એ 5 રત્ન તમારા પુસ્તક જો વીણવા જાવ તો જડે નહીં, પણ આપણા વિદ્વાન બ્રાહ્મણોએ પંચરત્નની ગીતા પણ બનાવી છે. એ 5 વસ્તુનો તમે પાઠ કરી શકો. અને એ મહાદેવતાઓ તમને એમ લાગશે કે બધા સાધુ બ્રાહ્મણો મંડપ નાખી ખોટો ખર્ચ કરાવે, ખાવા ઘી તેલ મળે નહીં અને ડબ્બા હોમાશે કાલથી. એવું થાય ને, તર્ક વિતર્ક બહુ કરે. અત્યારે જેટલા જન્મે ડબલ વકીલાત ભણીને જ જન્મે છે. હાલવા શીખે ત્યાંથી પૂછવા માંડે કે મારા મંદિરે શું કામ જાવું, નાવું શું કામ, ટીલા શું કામ કરો છો, તો વકીલાત દલીલો ચાલુ થઈ જાય. જેવી રીતે આપણા સમાજમાં વ્યવહાર છે એવો દેવતાના સમાજમાં વ્યવહાર છે. કાલે ભૂદેવ બ્રાહ્મણો વેદ મંત્રથી દેવતાઓનું આવાહન અહીંયા મંડપમાં કરશે. એવી જ બેઠક પાસે સ્વર્ગમાં તમારા ગામની ઉપર આકાશની અંદર દેવતાની મીટિંગ થશે. જે વિદ્વાન બ્રાહ્મણો અહીંયા જે આચાર્ય મહારાજ વેદ મંત્ર દ્વારા જે દેવનું આવાહન કરશે, જેમ અહીંયા આપણે યજ્ઞશાળામાં જે કુંડ બનાવ્યા એની વેદિકાઓ બનાવી અથવા બાજુ ઉપર એનું આવાહન થશે, એ બેઠક છે દેવતાઓની, એવી બેઠક પછી સ્વર્ગમાં થશે. જે દેવનો મંત્ર બોલાય એ દેવ એને સ્થાને બેસવાનું છે. તમે જે જ્યાં પૂજન કર્મ કરશો એનું એ તમારું રક્ષણ કરશે. પૂજા જ્યારે પૂરી થાય એટલે શ્રીફળ હવન થઈ જાય 31 તારીખે, ત્યારે એ દેવતાઓ ખુશ ના માર્યા તમારી પર આશીર્વાદનો વરસાદ વરસાવે છે. તમે કહેશો તો તમે જોવા આવશો, બધા ફૂલડા પડે એમ જોઈએ ને, પણ આ વસ્તુ દિવ્ય છે, ચામડાની આંખથી ન દેખાય. જે માયિક પદાર્થ છે એ માયિક વસ્તુથી દેખાય છે. ચામડાની આંખથી આ દુનિયા દેખાય, પણ દિવ્ય વસ્તુને જોવી હોય તો દિવ્ય ચક્ષુ જોઈ, જ્ઞાન અને વિચારથી એ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા સભામાં જે યજમાનો બેઠા હોય એને ખાસ ધ્યાન રાખી જે હું સૂચન આપું એ તમારે જાણવાનું અને ઉતારવાનું છે. 3 દિવસનું વ્રત સંન્યાસ લેવાનો છે. બ્રાહ્મણ બનાવીને આ કર્મ શક્ય નથી. કાલે સવારે એ યજમાનોને બ્રાહ્મણ બનાવવામાં આવશે. બ્રાહ્મણ સિવાય આ કર્મ કરી શકાતું નથી. વેદ આજ્ઞા નથી અથવા જાતિવાદ પણ નથી. બ્રાહ્મણ જે પરમાત્મા છે એનામય બનવું હોય ત્યારે એમણે સંસ્કાર વિધિ કરવી પડે. વિદ્વાન બ્રાહ્મણ આવતીકાલે તેમને નામથી શ્રાદ્ધ કરાવી 10 વિધિ સ્નાન અને શુદ્ધ શરીરને બનાવી હૃદય શુદ્ધિ, શરીર શુદ્ધિ, પછી સ્નાન કરી અને પછી યજ્ઞશાળામાં પ્રવેશ મળશે. એટલે જે ભાઈઓને કુંડે બેસવાનું છે હવનમાં, એને સવારમાં જ્યારે અહીંયા આવે યજ્ઞશાળામાં ત્યારે સાદા વસ્ત્રો પહેરે. ઠઠારો ઓછો કરે. સાદા વસ્ત્રો પહેરવા શા માટે?
વિદ્વાન બ્રાહ્મણો તમને પ્રાયશ્ચિત કર્મ કરાવશે, દેશ શુદ્ધિ કરાવવાની છે. દેશ શુદ્ધિ કર્યા પછી તમારે સ્નાન કરવાનું છે, અને સ્નાન કર્યા પછી જેવો તમારો ઠઠારો હોય મોભા પરવાનો, એ પછી હારા કપડા પહેરો. એના માટે પહેલું જ પાણી ભરવામાં આવે છે. ઋષિકેશથી 2 કલાકના અંતરે આ દેવપ્રયાગ આવેલું છે ને. નીચે હાંડા લઈને પાણી ભરવા વિશ્રામભાઈ અને પંડ્યાભાઈ જઈ રહ્યા છે. पानी आ रहा है, અહીંયાથી પાણી આવે છે અને આ સાઈડેથી પાણી આવે છે, અને આ બે વચ્ચે સંગમ થાય છે. બંને બાજુથી નદી અહીંયા ભેગી થાય છે. અહીંયા આવે છે દેવપ્રયાગ. ત્યાં पहाड़ है, यहाँ से पानी आता है. आने के बाद दोनों आदमी यहाँ पर तो आसमान और यहाँ से पानी आता है. के साथ हम चलते हैं. मैं ये अलकनंदा नदी है, ये बाजू से आ रही है. अलकनंदा नदी નું નામ છે. આ નદી છે બદ્રિકાશ્રમમાંથી આવે છે. ભાગીરથી ગંગોત્રીથી આવે છે. ભાગીરથી અને ગંગોત્રીથી આવે છે, અને ઓલી બાજુની નદી છે અલકનંદા આવે છે બદ્રિકાશ્રમથી. દેવપ્રયાગની અંદર આનું શૂટિંગ થઈ રહ્યું છે. દેવપ્રયાગ બંને બાજુથી નદીઓ આવે છે, અને એનું એક અહીંયા સંગમ થાય છે. અહીંયાથી બીજું પાણી ભરવામાં આવે છે. અત્યારે બંને બાજુથી પાણી આવે છે. રુદ્રપ્રયાગ. રુદ્રપ્રયાગનું પાણી ભરાઈ રહ્યું છે. 5 જગ્યાએથી પાણી એકઠું કરવામાં આવશે. આ બીજી જગ્યા છે દેવપ્રયાગ. પછી આ આવે છે રુદ્રપ્રયાગ. એક નદી આ બાજુથી આવે છે. માંથી પાણી ભરીએ છીએ. આ છે કર્ણ અને કૃષ્ણ ભગવાન. આ પ્રયાગમાંથી પાણી ભરાય છે. કામ ચાલુ કરી દેવા.
બીજો વાત ન કરો, કામ ચાલુ કરો. આવી ગયું છે. સુખબોધમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્ને. તિલક કરવા જાવ જલ્દી. ચાલો. સુશાંતિર્ભવતુ. આચમ્ય. દરેક યજમાને ડાબા હાથેથી પાણી લેવાનું, જમણા હાથમાં લેવાનું અને એ પાણી 3 વખત પી જવાનું છે. નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. હવે દરેક યજમાને ઓમ નમો ભગવતે વાસુદેવાય 11 વખત બોલી જવાનું છે. ઓમ નમો अच्युतानंत वीर्यस्य श्री अनेक कोटि ब्रह्मांडानां एकतमे अव्यक्त महदहंकार प्रतिद्यप्तेजो वायुकाशाद्यावरणैः आवृते अस्मिन् महति ब्रह्मांड खंडे आधार शक्ति श्रीमत् आदिवराह संस्त्राग्र विराजिते कुर्मानंत वासुकी रक्षक कूली कर्कटोक पद्म महापद्मा शंख आदि अष्टमहानागैः ध्रियमाणे ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सर्वभौम सुप्रतीकाष्टदिग्गज प्रतिष्ठा नाम तल वितल सुतल दशातल महातल पाताल लोकनाम लोकाख्य सप्तलोक नाम अधोभागे चक्रवाल शैल महावलय नाग मध्यवर्तिनः महाकाल महाफणिराजशेषस्य सहस्रफणा मणिमंडल मंडिते दिग्दंति शुंडा दंडोदंडिते अमरावती अशोकवती भोगवती सिद्धवती गंधर्ववती कांची अवंती अलकावती यशोवती पुण्यपरी प्रतिष्ठिते इंद्राग्नियमनिर्वृति वरुणा वायुकुबेर ईशान अष्टदिक्पाल प्रतिष्ठिते वर ध्रुवाधर सोम प्रभंजनालय प्रत्युष भाषाख्य अष्टवसुभिर्विराजिते हरत्र्यंबक रुद्र मृगव्याधा पारिजात तृतीयं गोमय स्नानम् આપણે ગાયોનું રક્ષણ થઈ શકે છે માટે અત્યારના બધા શેમ્પુ વગેરે છોડી અને આપણી ઋષિઓની પરંપરાથી આપણે ગોમયનું સ્નાન કરવું જોઈએ, ગૌમૂત્રથી સ્નાન કરવું જોઈએ. હવે ગોમય સ્નાન કરવાનું છે. चतुर्थम पंचगव्य स्नानम
વિડીયો ઉતારો પેલું બાજુ જાઓ તમે તમારી યાત્રા નહીં કરતા અત્યારે પહેરેલું ગૌતાની યાત્રા માંગુ ओम इमं मे भरतसुधे संभुवस्वा समर्पयामि नमस्कार करो नमो नमस्ते
शुद्धजलेन संप्रोक्ष्य शंकुदेवताभ्यो नमः चक्रोपचार વાત કરવાનું ન એટલે આપણે ઘરેથી લઈ આવું ને આપણે चक्रोपचारार्थे गंगाक्षरपुष्पे संपूज्य शुद्धजलेन संप्रोक्ष्य ओम भूर्भुवः स्वः शंकुदेवताभ्यो नमः चक्रोपचारार्थे તો એ બ્રહ્મદેવો ચાલજો ચાલજો યજ્ઞ મંડપમાં પધારી જાય બીજા બારું પહેલા યજમાન ભાઈઓ યજ્ઞ મંડપમાં પધારે અને પોતાના નામ જે નામ હોય ત્યાં આગળ બેસી જાય પોતાના નામનો કુંડ જ્યાં હોય ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે દરેક યજમાન ભાઈઓ પોતપોતાના નામના કુંડ ઉપર સ્થાન ગ્રહણ કરી તમે ભૂલેવો જુદા જુદા ચારે બાજુ ઉડાવે પછી તમને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે સર્વ યજમાનો આવી ગયા યજમાન સિવાય કોઈ પ્રથમ ચતુર્વેદ વચન થશે 4 વેદના મંત્ર દ્વારા મંગલાચરણ થશે
अग्निनायि वस्नवत पूर्वमेव दिवे दिवे यदसं ब्रह्मवत्तमम् ॐ शान्ति शान्ति शान्तिः દરેક છાત્રો બોલજો. ગુરુ ચરણમિદં નાનુભૂતિકરં ગુરુ ચરણમિદં નાનુભૂતિકરં ભવનાશકરં ભવપ્રીતિકરં ભવનાશકરં ભવપ્રીતિકરં दुःखेतानां दुःखहरं दुःखेतानां दुःखहरं सद्विषयाणां ज्ञानकरं सच्चिदानन्दं